મહેસાણા પ્રાથમિક શિક્ષક સંઘમાં વિવાદ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી। મહેસાણા જિલ્લા શિક્ષક સંઘની તો વર્ષ 2019 પછી ચૂંટણી નહીં યોજવામાં આવી હોવાની પ્રાથમિક સંઘમાં ચર્ચા ચાલી રહી છે। મહેસાણા જિલ્લા પ્રાથમિક સંઘમાં હોદ્દેદારોની વરણી મુદ્દે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં વિવાદ વચ્ચે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કાંસા BRC ભવન ખાતે જિલ્લાના તાલુકાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં બંધ બારણે બેઠક યોજી પ્રમુખ તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે। શિક્ષક સંઘના સભ્યોમાં આ મામલે ભડકો થયો હતો। સંઘ ચાલી રહેલ વિવાદને લઈને નારાજ સભ્યોએ સંઘ છોડી દેવાની ઉચ્ચારી ચીમકી, જ્યારે હોદ્દેદારોની વરણી નિયમ મુજબ કરવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। અને બીજા શિક્ષકોના સમાચાર એવા મળ્યા કે આજે જિલ્લા સંઘની પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવાના છે, તો આ વરણી કઈ રીતે થઈ શકે? જિલ્લા શિક્ષક સંઘનું ચૂંટણી પ્રક્રિયા કર્યા વગર, કોઈ જાહેરનામું પડ્યા વગર જિલ્લા સંઘના પ્રમુખ અને મંત્રી એ બંધારણના નિયમ મુજબ થઈ શકતા નથી। તો બસ મારી શિક્ષકોને એક જ વિનંતી છે કે ખરેખર જો સંઘનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય અને સંગઠનને ન્યાય આપવો હોય તો કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા કરી અને કોઈ પણ જિલ્લા પ્રમુખ થાય કે મહામંત્રી થાય એનાથી અમને કંઈ વાંધો નથી, પણ પ્રક્રિયા